નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. સીટ સર્જરીમાં હું છું આપની સાથે નિરાલી. તો આજે વાત કરીશું ગાંધીનગરની બેઠક પર. તો દેશભરમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે 7 તબક્કામાં આ ચૂંટણી યોજાવાની છે. તો ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આ સાથે કોંગ્રેસે પણ પોતપોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. તો ગુજરાતની લોકસભાની 26 બેઠકોમાંથી 24 બેઠકો પર કોંગ્રેસે લોકસભાની ચૂંટણી લડવા જઈ રહી છે. 2 માર્ચે જાહેર થયેલી ભાજપની પહેલી યાદીમાં ગાંધીનગરની બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે 21 માર્ચે કોંગ્રેસે પોતાની બીજી યાદીમાં ગુજરાતની હાઈ પ્રોફાઇલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સામે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારબાદ સોનલ પટેલને લઈને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે બીજી તરફ AIMIM રાજ્યની 2 અત્યંત મહત્વની બેઠકો પર પોતાની હાજરી નોંધાવશે, જેમાં ગાંધીનગર અને ભરૂચ લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે હવે કહેવાઈ રહ્યું છે કે આ વખતે ગુજરાતની ગાંધીનગરની લોકસભા બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અને કોંગ્રેસની સોનલ પટેલ વચ્ચે મજબૂત જંગ જામશે. તો આજે ગાંધીનગરની બેઠક વિશે જ વિસ્તૃત ચર્ચા કરીશું સીટ સર્જરીમાં. તો આજ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક કિશોરભાઈ, અને તે પત્રકાર પણ છે. અને આપણી સાથે જોડાઈ ગયા છે પ્રફુલભાઈ, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર. જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે છેલ્લી લોકસભાની 3 ચૂંટણીઓ 2009 થી 2019 સુધીનો ઇતિહાસ શું રહ્યો છે? નિરાલી, આપણો આજે સીટ સર્જરી વિભાગ છે, આપણો જે 5 થી 5.5 આપણે રોજ એનું એનાલિસિસ કરીએ છીએ, આ આપણો કાર્યક્રમ છે એ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. આજે આપણે જે ગાંધીનગર બેઠક, જે VIP બેઠક ગણાય છે, એ બેઠકનું જો આપણે છેલ્લી 3 ચૂંટણીઓ લોકસભાની જે ગઈ એનું જો એનાલિસિસ કરીએ તો 2009માં લાલકૃષ્ણ અડવાણીજી સુરેશ પટેલ કોંગ્રેસના હતા, એમની સામે બહુ જ મોટી લીડથી જીત્યા હતા. LK અડવાણીને 3,34,044 મત મળ્યા હતા, જ્યારે સુરેશ પટેલને 3,12,297 મત મળ્યા હતા. પરંતુ ટકાવારીની દ્રષ્ટિએ જુઓ તો ભાજપને 54.89% મતો મળ્યા હતા, જ્યારે કોંગ્રેસને 39.5% મતો મળ્યા હતા. ત્યારબાદની જે ચૂંટણી જુઓ 2014ની, તો 2014માં પણ લાલકૃષ્ણ અડવાણીજી 7,73,539 મતો મેળવ્યા હતા, 68.12% મતો સાથે, જ્યારે એમની સામે કોંગ્રેસના કિરીટ પટેલ હતા, એને 2,90,518 મત અને 25.6% એમને મતદાન મળ્યું. એટલે તમે જુઓ કે આગળની ચૂંટણીમાં જે 1 લાખ ઉપરની જે એમની સરસાઈ હતી એ 2014માં 5 લાખની થઈ ગઈ, અને 2019માં હાલના જે આપણા ગૃહમંત્રી છે કેન્દ્ર સરકારના અમિતભાઈ શાહ, એ ચૂંટણી લડ્યા હતા, એમને 8,94,624 મતો મળ્યા હતા, 69.67% સાથે, જ્યારે એમની સામે ડૉક્ટર CJ ચાવડા કોંગ્રેસમાંથી લડ્યા હતા, એમને 3,12,297 મત 39.5% મતો સાથે મળ્યા હતા. એટલે તમે જુઓ કે એમની જે લીડ છે એ સતત વધતી જાય છે. લગભગ 6 લાખ જેટલી લીડ અમિતભાઈની હતી, અને એની આગળની છે ઇતિહાસમાં જાઓ તો 2004માં પણ LK અડવાણીજી જ આ બેઠક ઉપર જીત્યા હતા. એટલે LK અડવાણી, લાલકૃષ્ણ અડવાણીજી 3 ટર્મ કરતાં પણ વધુ સમય આ બેઠક ઉપર હતા, અને એને કારણે આ બેઠક છે એ એક હાઈ પ્રોફાઇલ ગણાય છે, VIP ગણાય છે, કેમ કે અલગ અલગ તબક્કે અહીંયા જે લોકો ચૂંટણી લડ્યા છે એ બધા જ છે એ બહુ જ પ્રતિષ્ઠિત હતા. અટલ બિહારી વાજપેયીજી આ જ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, અને PG માવલંગ પર આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. એટલે આગળ આપણે એની એક ઐતિહાસિક પરિમાણ હું આપીશ, પરંતુ અત્યારે પૂરતું આટલું કહીએ કે આ એક હાઈ પ્રોફાઇલ બેઠક આખા ગુજરાતની છે,
અને આખા ગુજરાતની નહીં, આખા દેશની નજર આ બેઠક ઉપર લાગેલી છે. જી બિલકુલ. જી કિશોરભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ વિસ્તારમાં કઈ જ્ઞાતિનું બાહુબલ્ય છે? નિરાલીબેન, આમ જોવા જાવ તો જે અમિતભાઈ જે બેઠકો ઊભા છે એમાં મોટા ભાગનો વિસ્તાર તો સિટી એરિયા છે કે જેના 84% મતદારો તો અલગ અલગ જ્ઞાતિ છે. પણ જ્ઞાતિની વાત કરો તો સૌથી વધુ જો મારી જાણ મુજબ જ્ઞાતિનું પરિબળ હોય તો ઠાકોર જ્ઞાતિ લગભગ 9% જેટલી છે, અને અમિતભાઈ જે વૈષ્ણવ જ્ઞાતિના છે એ લગભગ 3% કરતાં ઓછા છે, અને પટેલોની જ્ઞાતિ પણ પ્રમાણમાં ખૂબ જ છે. પણ આ સીટ જ એક એવી છે કે જ્યાં જ્ઞાતિના પરિબળો જોવામાં આવતા નથી. ઘાટલોડિયામાં જુઓ આપણે મુસ્લિમ મતો પણ છે, એ મુસ્લિમ મત જુહાપુરાના. એ જુહાપુરામાં આ વખતે જો જેમ હમણાં પ્રફુલભાઈ કીધું કે ગયા વખતે 6 લાખ ઉપરની લીડ હતી અને આ વખતે 10 લાખની લીડ છે. એની પાછળનું અમિતભાઈનું ગણિત માસ્ટર છે. એટલે એને જો સીજે ચાવડાને એને લઈ લીધા આ બાજુ, એટલે સીજે ચાવડા નહીતર એને લીડમાં ઘણો મુશ્કેલી કરી શકે એમ હતા. અને બીજું આ તમે જોયું એમ કે સિટી એરિયામાં આપણે ભૂપેન્દ્રભાઈનો ઘાટલોડિયાના વિસ્તારમાંથી ને નારાયણપુરામાંથી એને જંગી બહુમતી મળે જ છે. વેજલપુરમાં એને બહુ મેનેજ કર્યું છે અમારી જાણ પત્રકાર તરીકે કે મુસ્લિમ પેલા ઓવમી પાર્ટીવાળાને પણ ઊભા રાખ્યા છે જેથી કોંગ્રેસમાં ભંગાણ પડે. હવે આ સોનલબેન પટેલ છે એટલે આ લોકો ઊભા રાખ્યા, એક આપણે પટેલ ફેક્ટરી ધ્યાનમાં રાખીએ. પણ મારી માન્યતા મુજબ અને તર્ક મુજબ કોંગ્રેસે આમાં ગંભીર છાપ ખાધી છે. સોનલબેન પટેલ છે પણ એવું કોઈ પટેલનું વ્યક્તિત્વ નથી એનું કે ભાઈ એ પટેલોના આગેવાનોને સાથે રાખી અને અમિતભાઈના મત તોડી શકે. ખરેખર કોંગ્રેસે જો લોકશાહીમાં હંમેશા ફાઇટ આપવી જોઈએ, અને એ ફાઇટ આપવી હોત તો મારા મંતવ્ય મુજબ તો શંકરસિંહ વાઘેલાને જો એને કોંગ્રેસ તરીકે નહીં પણ ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે જો શંકરસિંહ વાઘેલાને ઊભા રાખ્યા હોત તો શંકરસિંહ વાઘેલા 5-25 કરોડ ખર્ચી શકત, અને એની એક આખી ઇમેજ, પર્સનાલિટી, RSSની દાવપેચ બધું જાણતા હતા તો આ જંગ રસપ્રદ બનત. પણ એવું કશું થયું નથી. અને લોકશાહીની અંદર અમિતભાઈ હોય ચૂંટાવાના એમાં કોઈ બે મત નથી આ સિસ્ટમ મુજબ. તો પણ એક તમને એક સરસ દાખલો આપું કે જે રાયબરેલીની અંદરથી ઇન્દિરા ગાંધીના હસબન્ડ ફિરોઝ ગાંધી જ્યારે ઉભા રહ્યા હતા ત્યારે સામે એક નંદકિશોર નાઈ કરીને ઉમેદવાર હતા. એ કે ભાઈ મારે ચૂંટણી લડવી નથી, ફોર્મ ભર્યા પછી મારી પાસે પૈસા નથી. ત્યારે આ રેકર્ડ ઉપર છે કે એ સમયે ફિરોઝ ગાંધી એને 50,000 રૂપિયા ચૂંટણી લડવા મોકલ્યા કે ભાઈ તમે ચૂંટણી લડો તો લોકશાહી જળવાય અને લોકશાહીમાં વિરોધી ઉમેદવાર હોવો જોઈએ. જેમ પ્રફુલભાઈ જાણે છે સૌરાષ્ટ્રમાં એક જમાનામાં વિજયદાસ મોહન અને સંતોકબેન આ બધા ડોન તરીકે બિનહરીફ ચૂંટાવાના કાર્યો કરતા હતા. અમિતભાઈની ઈચ્છા પણ એવી હતી કે અહીંયા બિનહરીફ થાય, પણ કમનસીબે ન થયું. નહીંતર સીજે ચાવડાને લાવવાનું મૂળ કારણ એ હતું કે અહીંયા પહેલી વાર એવું બને કે ભાઈ બિનહરીફ તરીકે આવે, પણ એ પ્રયત્ન એના એટલા સફળ ન થયા. બાકી એની જે 10 લાખની છે એ જે કોંગ્રેસના ઉમેદવાર સોનલબેનને જુઓ તો ન થાય. બાકી ઉમેદવાર તરીકે જો હું તમને કહું તો એ તો ભૂતકાળમાં નથી પણ 5-5 સીટ ઉપર ચૂંટાતો. ચૂંટાવવું આ જમાનામાં બહુ મહત્વ નથી, પણ તમારી જે હાઇટ હોવી જોઈએ. જેમ કે આમને કહ્યું એમ એક નામ રહી ગયું પ્રફુલભાઈમાં, અટલ બિહારી વાજપેયી, પુરુષોત્તમ માવળંકર અડવાણીજી અને એક અમૃત પટેલ કરીને કોંગ્રેસમાંથી હતા. એ અમૃત પટેલ મુંબઈથી આવેલા હયાતી હતા, બિલ્ડર હતા, કરોડો રૂપિયા ખર્ચીને જીતી ગયા હતા. એ પછી પોસ્ટર પણ લાગેલા હતા કે ભાઈ આ ગાંધીનગર અમદાવાદમાં દેખાતા નથી. અત્યારે ગાંધીનગરના એક વસ્તુ બહુ મહત્વની છે કે ગાંધીનગરની છેલ્લી 2 કોર્પોરેશનની ચૂંટણી 3માં જ્યાં સુધી આપ પાર્ટીને ઊભી નહોતી રાખવામાં આવી ત્યાં સુધી કોંગ્રેસ જીતતી હતી. આ વખતે માત્ર ને માત્ર જો તમે મતદાર કાઢો તો એ આપ પણ ન ઉભા હોત તો કોંગ્રેસ જ આવે. ગાંધીનગર જિલ્લામાં મોટે ભાગે જુઓ બીજું ઘડી કે અલ્પેશ ઠાકોરને પક્ષ પલટુને પણ અમિતભાઈ શું કામ ટિકિટ અપાવી કે અહીંયા એને કોઈ નડે નહીં. એટલે અમિતભાઈ એ માસ્ટર છે સ્ટ્રેટેજીના, એમાં કોઈ અને કદાચ એક અને આ તો બધા રાજકારણનો સમય પ્રમાણે કેવું થઈ શકે પ્રફુલભાઈ, મને બરાબર સાંભળે. સીતાપતિ કરીને સ્કોલર છે એક મોટા વિદ્વાન, એણે એક પુસ્તક લખ્યું છે. એ પુસ્તકની અંદર એને પોતાના નામ સાથે લખ્યું છે કે વાજપેયીજીએ જ્યારે બીજો અણુ ધોળાકો કર્યો ત્યારે આ અમિતભાઈ શાહે ત્યારે તો એ કંઈ હતા નહીં આવ્યા કોઈ હોદ્દા ઉપર બહુ, તો એણે વાજપેયીજીને કાગળ લખેલો કે તમે તો તમારી પ્રસિદ્ધિ માટે થઈને જ આવા અણુ ધોળાકા કર્યા છે અને મારો વિરોધ છે વગેરે વગેરે. આ અમિતભાઈ શાહ જે એક વખત વાજપેયીજીને આવો કાગળ લખી શકતા હતા એ આજે રાજકારણના આટાપાટા મુજબ તમે જુઓ ગાંધીનગરના સૌથી લોકપ્રિય સાંસદ તરીકે ગણાય છે. બીજો દાખલો આપું તો અડવાણીજી જ્યારે આ આપણે અમિતભાઈ 2019માં લોકસભાની ટિકિટ નહોતા ચૂંટણી લડ્યા નહોતા ત્યારે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી બાદ ત્યાંના કેટલાક પશ્ચિમ બંગાળના કાર્યકરોએ અમિતભાઈને ફરિયાદ કરી કે ભાઈ અમે તો આટલું બધું કામ કર્યું, આમ છે તેમ છે, અમને ટિકિટ મળતી નથી.
આ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલું છે, હું નથી કહેતો. એ સમયે અમિતભાઈ એવું કહ્યું કે ભાઈ હું આખા ગાંધીનગર જિલ્લાના અને અમદાવાદના ઘાટલોડિયાના બૂથના નામ જાણું છું, કાર્યકરોના નામ જાણું છું, છતાંય મને અડવાણીજીના કારણે ટિકિટ નથી મળતી, એટલે થોડું નાસીપાસ થવાનું હોય, જ્યારે નસીબમાં હોય ત્યારે ટિકિટ મળે. આ શબ્દ એને પશ્ચિમ બંગાળના જે લોકો મળવા આવેલા હતા એને પોતાની વ્યથા કહેલી હતી. આખો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસમાં જે તે સમયે છપાયેલો હતો. સવાલ એ એટલો જ ઊભો થાય છે કે હવેના સમયની અંદર જેમ આજે હમણાં નિરાલીબેને કીધું, બૂથના કાર્યકરોને એટલા માટે ઓળખતા હતા કે અડવાણીજીના એ ચૂંટણીના ઇન્ચાર્જ શરૂમાં તો મને સાંભળે છે કે એને અડવાણીને મળવા માટે ચોથો નંબર, 5મો નંબર, તો બહુ શરૂઆતમાં મને બરાબર યાદ છે કે એક સ્મશાનીય તળાવ વખતે કોઈ કાર્યકર ગુજરી ગયેલા ત્યારે એને 5મો નંબર હતો અડવાણીજીને એને મળવાનો સમય. આ મેં નજરે જોયું. પણ આ રાજકારણની એક તાસીર છે કે ક્યારે કોણ આગળ આવી જાય અથવા તમારામાં કેવી આવડત હોય તો તમે ક્યાંય ને ક્યાંય આગળ વધી જાઓ. આ જ ગાંધીનગરની સીટ ઉપર કહું છું ને, તેમ આપણે કીધું કે અટલજી, અડવાણીજી અને એની સામે અમૃત પટેલ પણ આવેલા હતા કોંગ્રેસમાંથી. તો આજે અમિતભાઈનું મેં જોયું કે એની સ્ટ્રેટેજી જબરજસ્ત હોય છે. એને નાના કાર્યકર જાય તો એ મળે છે, એમાંય કોઈ બે મત નથી. એમ સવાલ એ નથી કે એનો ભાવસાર ઘણીવાર ફોન નથી ઉપાડતો પીએ, એ પણ એટલી હકીકત છે. પણ અમિતભાઈ પોતે માણસ તરીકે, હું તો સરકારમાં તો ત્યારે એ ગૃહમંત્રી ને માહિતી પ્રસારણ મંત્રી હતા, 1 સેકન્ડની અંદર મળતા હતા. એ એનો એક મોટો ગુણ છે. જી જી, ચોક્કસથી. પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે 7 વિધાનસભાની બેઠક આ લોકસભાની નીચે આવે છે, તો તેનું 2022નું પરિણામ શું કહે છે? નિરાલી, દરેક લોકસભાની નીચે કેટલીક વિધાનસભાની બેઠકો આવતી હોય છે. લગભગ 6 કે 7 કેવી આવતી હોય છે, કોઈ જગ્યાએ 8 આવતી હોય છે. અહીંયા 7 બેઠકો છે ને 7 બેઠકોનું બહુ જ મહત્વ એટલા માટે હોય છે કે 7 બેઠકો મળી અને લોકસભાની બેઠક બનતી હોય છે. પરંતુ અહીંયા એવું છે કે આ જે બેઠકો છે 7, એ 7 બેઠકોમાં અત્યારે ભાજપનું શાસન છે. 7 ધારાસભ્યો છે ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા છે. કોંગ્રેસ કે અપક્ષ કે એવું કોઈ એક પણ ધારાસભ્ય અહીંયા નથી. અને બીજું કે ગયા વખતે જે કિશોરભાઈએ કહ્યું, ગયા વખતે જે અમિતભાઈને સામે લડ્યા હતા ડૉક્ટર સીજે ચાવડાને જે 3 લાખ ઉપર મતો લઈ ગયા હતા, એને આ વખતે ભાજપે પોતાની પનામાં લઈ લી છે, એટલે એનું વજન એ રીતે પણ વધી ગયું છે. હવે જો આપણે આ 7 બેઠકોની વાત કરીએ તો ગાંધીનગરમાં રીટાબેન પટેલ કોંગ્રેસના વિરેન્દ્ર વાઘેલા સામે જીત્યા હતા. રીટાબેનને 80,623 મત મળ્યા હતા, જ્યારે વિરેન્દ્રભાઈને 54,512 મત મળ્યા હતા. પછી કલોલ છે. કલોલ એક મહત્વનું છે, જ્યાં લક્ષ્મણજી ઠાકોર ભાજપના છે, એ કોંગ્રેસના બલદેવજી ઠાકોર સામે જીત્યા હતા અને એ લગભગ 6,000 કે 7,000ની લીડથી જીત્યા હતા. કારણ કે લક્ષ્મણજીને 86,102 મત હતા, જ્યારે પહેલાં અમને 80,369 મત આવ્યા. સાણંદમાં જે કનુભાઈ પટેલ છે એ 1,83,000 મતોથી જીત્યા હતા, જ્યારે એમની સામે રમેશભાઈ પટેલ કોંગ્રેસના હતા, એને 64,714 મત મળ્યા હતા. એટલે આ કોન્સ્ટિટ્યુન્સી છે સાણંદની થોડી મોટી છે. ઘાટલોડિયામાં ભૂપેન્દ્રભાઈ પટેલ છે, એ 2,13,530 મતો મળ્યા હતા, 82.95% મત એમના મળ્યા હતા. જ્યારે એમની સામે કોંગ્રેસનું મોટું માથું કહેવાય રાજ્યસભાના સભ્ય અમીબેન યાજ્ઞિક ઊભા હતા, એમને માત્ર 21,227 મતો મળ્યા હતા. એટલે 8.26% જ મતો ઘાટલોડિયામાં મળ્યા હતા. ઘાટલોડિયાની લીડ 2 લાખની હતી. વેજલપુરમાં અમિત ઠાકર છે 1,24,000 અને 49 મતો મેળવ્યા હતા 56.18% સાથે, જ્યારે એમની સામે કોંગ્રેસના રાજેન્દ્રભાઈ પટેલ હતા, એને 68,398 મતો મળ્યા હતા. વેજલપુર વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે એમાં જુહાપુરા જે લઘુમતીનો બહુ મોટો વિસ્તાર આવે છે, અને એને કારણે જ આ વખતે પેલી ઓવીસીની પાર્ટીએ કદાચ હાજરી પુરાવી છે. એક કોન્સ્ટિટ્યુન્સી છે નારણપુરા, ત્યાં જીતેન્દ્ર કુમાર પટેલ ભગત તરીકે જાણીતા છે, એમને 1,08,160 મત મળ્યા હતા, જ્યારે એમની સામે સોનલબેન પટેલ ઊભા હતા, એમને 15,360 મત મળ્યા હતા. સાબરમતી જુઓ તો ત્યાં હર્ષદ પટેલ ભાજપના 1,20,202 મત મળ્યા હતા, જ્યારે એમની સામે દિનેશસિંહ મૈડા કરીને ઊભા હતા કોંગ્રેસના, એને 21,518 મત મળ્યા હતા. તમે આ સરસાઈ જુઓ તો પણ તમને ખબર પડે કે આખો એ મત વિસ્તાર છે એ ભાજપનો કમિટેડ મત વિસ્તાર છે,
અને એને કારણે ભાજપને આ બેઠક જીતવી એ ખૂબ જ સરળ બની જાય છે અને આ તમામ બેઠકોમાં સૌથી સેફ બેઠક, સલામત બેઠક ગાંધીનગરની ગણાય છે. અને એમાં આપણે કીધું એમ એવરેજ 67% જેટલા ગયા વખતે મને લાગે મત લઈ ગયા, 24% જેટલા આ કોંગ્રેસને આવેલા મત. અને સૌથી એને જે કર્યું ને સીજે ચાવડાને લઈ આવ્યા પ્રફુલભાઈ કીધું એમ, નહીં તો એ ગયા વખતે સીજે ચાવડાએ અને એ લોકોએ ગયા વખતે અમિતભાઈને 69.67% મત મળ્યા હતા, જ્યારે સીજે ચાવડાને 26.3% મત જ મળ્યા હતા. એટલે સીજે ચાવડા એક જમાનાનો ડેપ્યુટી કલેક્ટર અને શંકરસિંહ વાઘેલાના પર્સનલ સેક્રેટરી હતા. એટલે બધી વહીવટી અને રાજકીય સ્ટ્રેટેજીના માસ્ટર, આજે પણ માસ્ટર ગણાય છે. અને એ સમય આપણે યાદ હોય તો એક સમય એવો આવેલો હતો કે ભાઈ અમિતભાઈ તો હારી જશે, પેલા GMDCના ગોળીબારના આક્ષેપો, પાટીદાર મહિલાઓ ઉપર હુમલા કરવામાં આવેલા, આ બધો એટલો બધો પ્રચાર કરાવેલો મને સાંભળે છે સીજે ચાવડાને એ લોકોએ. પણ અંતે એવું કાંઈ થયું નહીં. પણ એ સમયે આ વાતાવરણ બહુ ઊભું, હવે એ જ વાતાવરણ આ વખતે તો કોઈ સોનલબેનનું તો એવું ગજ્યું જ નથી. એટલે જ મેં કીધું કે શંકરસિંહ વાઘેલાને જો ટિકિટ આપી હોત, માનો કોંગ્રેસમાં નહીં, ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે જો આપ્યો હોત તો આ ચૂંટણી આખા દેશમાં, જેમ એક જમાનામાં પ્રફુલભાઈને પણ યાદ હશે, અમેઠી, અલ્હાબાદ અને અમરેલી, આ ત્રણની ચૂંટણી ખબર એ આખા દેશમાં બહુ પ્રખ્યાત થયેલી. કે અમરેલીમાં દ્વારકાદાસ પટેલ નામના હતા, પટેલ વર્ષે બીજી બધી જ્ઞાતિઓ થયેલી ત્યારે, અને દ્વારકાદાસ પટેલને હરાવી દીધા હતા. એમ અમેઠીની અંદર પેલા અમિતાભ બચ્ચન ને, અલ્હાબાદમાં અમિતાભ બચ્ચન ઉભા હતા, અને અમેઠીમાં મને લાગે સોનિયાબેન. આ ત્રણ એ વખતે દેશમાં ચૂંટણીઓનો બહુ વ્યાપક પ્રચાર થયો. એમ જો અહીંયા શંકરસિંહ વાઘેલા ઉભા હોત તો આટલું જે અમિતભાઈ નિશ્ચિતપણે બેઠા, ચોક્કસપણે ન બેઠા હોત. કેમ કે શંકરસિંહ વાઘેલા એ મૂળ RSSના જ કાર્યકર છે, એટલે એકબીજાથી પરિચિત છે બધા. જી, હું તમને બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે અમિત શાહે તેમના 5 વર્ષ દરમિયાન વિકાસના કેટલા કામો આ વિસ્તારમાં કર્યા છે? વિકાસમાં તો બેન જો લોકસભા તરીકે એમ તો તમે જોવા જાવ તો કર્ણાવટી નામ માટે બહુ લોકો એને રજૂઆત કરી, પણ એમાં સફળ ન થયા. બાકી તો હવે કોર્પોરેશન અમદાવાદ જે કામ કરતી હોય એમાં એને ઉદ્ઘાટન કરવા આવે એવો કોઈ જેને આપણે રાષ્ટ્રીય લેવલના આપણે ત્યાં માનો કે આ જે પુલ ને બધું બને છે એ તો નીતિન ગડકરીના વિભાગમાં આવે છે. હા, એને આ જે પેલી નેશનલ યુનિવર્સિટીઝ છે આપણી, આ જે ફોરેન્સિક, એના માટે એને બહુ સારું કામ કર્યું છે. વિશ્વની અંદર એને નામ મળે કેમ કે એના વિભાગમાં આવે છે, ગૃહ વિભાગમાં. તો એને ગ્રાન્ટો અને નવી નવી ટેકનોલોજી, નવી નવી સિસ્ટમો આપી અમિતભાઈ, એમાં ના નથી. બાકી તમે જોવા જાવ તો અમદાવાદ કોર્પોરેશનના પુલનું ઉદ્ઘાટન કરવા એક હોમ મિનિસ્ટર આવે એ થોડું પત્રકાર તરીકે અજુગતું લાગે. સામાન્ય માણસને તો સમજાય કે ભાઈ અમારા ગૃહમંત્રી આવ્યા, પણ બાકી એના વિભાગનું, ગૃહ વિભાગનું તમે જોવા જાવ તો આજે એવું કોઈ યોગદાન ન કહી શકે કે જેના લીધે ડાયરેક્ટ સીધો લોકોને ફાયદો થયો હોય. પણ ઓલ ઓવર રાષ્ટ્રની નીતિની અંદર એ ગૃહપ્રધાન તરીકે સફળ છે, એમાં કોઈ બે મત નથી. કેમ કે 370ની કલમ કહો કે બીજું બધું કહો, એને મહેનત નરેન્દ્રભાઈ મોદી બરાબર બેમાં બહુ વ્યક્તિત્વમાં ફેરફાર છે. નરેન્દ્રભાઈ એક પબ્લિક ઇમેજ બનાવવા માસ્ટર છે. અમિતભાઈ એ અંદરથી બધું એની જે ઈચ્છાઓ હોય એને મૂર્તિબંધ કરી શકે છે. જી, ચોક્કસથી. પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ગાંધીનગરની બેઠકને VIP બેઠક કેમ કહેવામાં આવે છે? એનો ઇતિહાસ છે એ બહુ જ સારો ઇતિહાસ છે, કારણ કે બહુ જ મોટી મોટી વ્યક્તિઓ અહીંયા ચૂંટણી લડી છે. મેં તમને પહેલાં પણ કહ્યું, મૂળ 1967માં આ બેઠકની રચના થઈ અને પહેલા સાંસદ કોંગ્રેસના હતા સોમાભાઈ સોલંકી, અને એ પછી કટોકટીને એ ગાળો આવ્યો, અને ત્યાર પછી જે ચૂંટણી થઈ એમાં જનતા પાર્ટીના પુરુષોત્તમ માવલંકર જીત્યા હતા. અને પછી 1980ની જે ચૂંટણી આવીને એમાં જે હમણાં કિશોરભાઈએ કહ્યું અમૃત પટેલ, એમની સામે માવલંકરનો પરાજય થયો હતો. અને કારણ કે માવલંકર જનતા પાર્ટીમાં હતા અને અમૃત પટેલ છે કોંગ્રેસના હતા, એની સામે. અને ત્યારબાદ પછી 1984માં કોંગ્રેસના GI પટેલ સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. અને 1989માં જે ચૂંટણી આવી ત્યારબાદ આ વિસ્તાર છે ભાજપનો ગઢ ગણાય છે. ત્યારબાદ સતત ભાજપનો જે ઉમેદવારો છે એ જ જીતતા રહે છે. 1989માં શંકરસિંહ વાઘેલા ચૂંટાયા, 1991માં અડવાણીજી ચૂંટાયા, 1996માં વાજપેયીજી ચૂંટાયા. એ 2 બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા. લખનૌમાં પણ લડ્યા હતા, અને અહીંયા પછી આ બેઠક છોડી અને આ બેઠક ઉપર પછી પેટા ચૂંટણીમાં વિજય પટેલ છે
એ જીત્યા હતા ને એમની સામે જેણે હાર સહન કરીને એ હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા રાજેશ ખન્ના હતા. રાજેશ ખન્ના સામે એ જીત્યા હતા. આ બેઠકમાં માત્ર ભાજપ જ નહીં, વિરોધ પક્ષે પણ બહુ મોટા માથા ઉભા રહ્યા, કે ટીએન શેષન પણ એક વખત ઉભા રહી ગયા હતા, એક વખત રાજેશ ખન્ના પણ આવ્યા, બંને હાર્યા હતા. 2019માં અમિતભાઈ જીત્યા. એટલે ત્યાર પછી હવે અમિતભાઈ અને સોનલબેન વચ્ચે જે છે એ ચૂંટણી થવાની છે. કોણ કેટલા મતે કોને પરાસ્ત કરે છે જોવાનું રહે છે, પણ ઉપર હાથ તો અમિતભાઈનો જ રહેવાનો છે. સોનલબેનનું નામ જ છે એનું બહુ ના, પણ એ નામ જ હોય, પરંતુ એક વસ્તુ એવી હોય છે કે જ્યારે તમે મોટા માથાની સામે ચૂંટણી લડો ત્યારે તમારું એક નામ તો જાણીતું થાય છે. પણ એનું ગજુ નહીં, જેમ ચાવડાનું ગજુ હતું એમ સોનલબેન એ સૌમ્ય વ્યક્તિત્વ ને એનું કોઈ માનો કે પટેલ છે એટલે જ મૂકા છે, પણ એની જાતિમાં કોઈ મહત્વ નથી. જી કિશોરભાઈ, હું તમને બીજો પ્રશ્ન પૂછવા માંગીશ કે ગાંધીનગર બેઠક પર ભાજપના અમિતભાઈ શાહ સામે કોંગ્રેસે સોનલબેન પટેલને ઉભા રાખ્યા છે, તો કોનું પલડું તમને ભારે લાગે છે? એ તમારો પ્રશ્ન. એ તો નિરાલીબેન બહુ સ્પષ્ટ છે કે સોનલબેન પટેલ ભલે મહિલા પ્રમુખ હતા, પણ મેં પહેલા કીધું ને આજે કહું છું કે એનું કોઈ પટેલ જ્ઞાતિમાં જેમ કે પુરુષોત્તમ રૂપાલા છે કે એક જમાનામાં જાણે પોપટભાઈ સોરઠિયા હતા, વલ્લભભાઈ પટેલ, જે પટેલોના છેક છેલ્લા સુધી પહોંચેલા લોકો સુધી સીધા સંકળાયેલા હતા, એવા કોઈ સોનલબેનનું નથી. મૂકવા ખાતર મૂક્યા છે અને પટેલ છે માટે મૂક્યા છે, પણ એની સામે તો જંગી બહુમતીથી અમિતભાઈ ચૂંટાશે, એમાં કોઈ બે મત નથી. આ એટલે જ હું કહું છું કે પહેલાં જો અલ્પેશ ઠાકોરને લાવવા પડ્યા, કેમ કે એ લીડ ઘટાડી શકે એમ જો ન લાવ્યો તો, એવી રીતે સીધા ચાવડા ન લાવ્યો નિરાલીબેન તો એને પણ એ નુકસાન કરત. એટલે અમિતભાઈ પહેલાંથી આ ચૂંટણી પહેલાં 1-1.5 વર્ષ એટલે જો સીધા ચાવડાને એને ત્યાં મોકલી દીધા હતા વિજાપુર, અને અહીંથી એને પહેલાંથી જ ગઈ 2 વર્ષ 6-12 મહિના ગઈ ચૂંટણીમાં જ એને સીધા ચાવડાને સોદાબાજી કરી લીધી હતી કે તમે વિજાપુર જાઓ, અહીંયા હું તમને લડીશ નહીં, તમે મને ન લડતા. આ વખતે એને સીધું પાછા જો તમે હમણાં રિપોર્ટ આપ્યા 5 એ પણ એક જુઓ સાહેબ પ્રફુલભાઈ કે 5 પક્ષ પર ટિકિટ આપવી પડી. ભાજપની કમનસીબી છે. જે પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ગાંધીનગરમાં છેલ્લા 3 દાયકા કરતા પણ વધારે સમયથી ભાજપનો દબદબો રહ્યો છે, તો તમને શું લાગે છે કે પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે? ના, પુનરાવર્તન કે પરિવર્તન એ પ્રશ્ન જ અસ્થાને છે નિરાલી. કારણ કે આ બેઠક છે એ ભાજપમાં 1989 થી દબદબો છે, અને દબદબો હજુ આગળ કેટલા વર્ષો સુધી ચાલુ રહેશે, કેમ કે અહીંયા 89% છે ને એ શહેરી મતદાર છે, માત્ર 21% ગ્રામીણ મતદારો છે, અને બધું જ છે ઉજળિયાત વર્ગ વધારે છે, અને માત્ર એક જુહાપુરા બાદ કરો તો લઘુમતીના મતો પણ બહુ ઓછા છે. એટલે અહીંના જે મતો છે એ મોટાભાગે ભાજપ તરફી મતદાતાઓ છે, અને એટલે પરિવર્તનનો તો કોઈ ઊંઘમાં વિચાર ના કરી શકાય, પુનરાવર્તન જ છે. અને આ સૌથી આમાં મોટી વાત પ્રફુલભાઈ એ છે કે આ એક જ એવો વિસ્તાર છે કે જેમાં જ્ઞાતિવાદનું મહત્વ નથી. વૈષ્ણવવાળીએ જો 2 કે 2.5% છે, એનો ગિરીશભાઈ દાણી પ્રચાર કરે છે ખાનગીમાં બધા ગ્રુપમાં, મને ખબર. અને બીજું અમિતભાઈને જે ચૂંટણી આપી, આ બેઠક ફાળવી, એની પાછળનું એક કારણ એવું પણ છે, એક તો જાણે એમણે આ 5 વર્ષ દરમિયાન 22,000 કરોડના વિકાસ કામો આ જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી જે આમાં એમાં કરે છે. પરંતુ બીજી વાત એ છે કે આ એકદમ સલામત બેઠક હોય તો એ દેશના બીજા ભાગોમાં પ્રચાર માટે જઈ શકે, એટલા માટે એમને આ સલામત બેઠક ફાળવી છે કે જેથી એમને પોતાના મત વિસ્તારમાં બંધાયેલા ના રહે. અને આ જેમ પ્રફુલભાઈ કીધું નારાયણપુર અને ઘાટલોડિયામાંથી તો એને જંગી બહુમતી મળે. જંગી આ 2 વિસ્તારમાં તમે જુઓ તો 80% બહુમતી તો એને આ 2 વિસ્તારમાંથી જ આવી જાય છે. જી બિલકુલ. કિશોરભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કયા એવા મુદ્દા છે જે પ્રજાને આકર્ષશે? હવે આમાં મુદ્દા કેમ કે અમિતભાઈની સામે તો કોઈ મુદ્દો કયો બોલવું આ લોકોને, મેં ન કીધું કર્ણાવતીનું તમે ન કર્યું કે બીજા નાના મોટા મુદ્દા ઊભા કરે કે ભાઈ, બાકી કોઈ અમિતભાઈની સામે એવું કોઈ ભ્રષ્ટાચારનો મુદ્દો નથી, એવું કોઈ ગેરરીતિનો મુદ્દો નથી. હા, ગાંધીનગર કોર્પોરેશન નથી ચૂંટાઈ શકતા એ એક મુદ્દો હોય છે, પણ એ ગાંધીનગર પોકેટ પૂરતું હોય છે, ને એમાંય હવે તો આપણે બેસાડી અને ભાજપે લઈ લીધું છે. આમ પણ છે ને, આ જે લોકસભાની ચૂંટણી હોય છે નિરાલી, એમાં સ્થાનિક પ્રશ્નો બહુ અસર નથી કરતા હોતા, રાષ્ટ્રીય કક્ષાના પ્રશ્નો અસર કરતા હોય છે. અને એમાં અમિતભાઈએ જે અમુક કામો જે કર્યા છે, આ CAA, 370 કલમ, એ બધી જે
એમણે હિંમતપૂર્વક જે નિર્ણયો કર્યા છે એની લોકોની અંદર એક બહુ સારી છાપ છે. રામ મંદિરનો મુદ્દો પણ બહુ ગાજેલો છે અને હવે છે ને હવે નાના નાના પ્રશ્નો નથી ચાલતા. બેરોજગારી, શિક્ષણ, હેલ્થ, આવા બધા મુદ્દાઓને લોકો બહુ મહત્વ નથી આપતા. એને બદલે થીમ બેઝ ચાલે છે, ભાવાત્મક મુદ્દા ચાલે છે, લોકોના હૃદયને કયા અસર કરી શકે છે એ મુદ્દાઓ વધારે ચાલે છે. અને એ માટે 370ની કલમ, પછી રામ મંદિર છે, આ બધા જ મુદ્દાઓ છે એ એના પર લોકોના મગજ પર છવાઈ જાય અને સ્થાનિક લેવલે પણ જે એના વિભાગમાં આવે છે, ગૃહ વિભાગમાં, જેમ કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જેવા જે ગુજરાતમાં જે સંસ્થાઓ ડાયરેક્ટ હોમ ખાતું કે સહકાર આવે છે ને, એમાં તો એને ચોક્કસ અમિતભાઈ રસ લઈને કામ કર્યું જ છે. એટલે એવું નથી કે નથી કર્યું. બાકી તો શું છે કે શહેરી વિકાસમાં નિરાલીબેન 90% કામ તો માનો કે હવે કોર્પોરેશનના અંડરમાં આવે. ગાંધીનગરમાં કોર્પોરેશનમાં, એટલે એને કાંઈ કરવાનું હોય પણ માનો કે સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કોઈ કોર્પોરેશનને ગ્રાન્ટ જોતી હોય તો એ પોતાની હોદ વાપરીને વિશેષ ગ્રાન્ટ અપાવી શકે, એટલો લાભ થઈ શકે આપણને. સીધી રીતે નહીં તો પણ આડકતી રીતે એ આ બધાને. બીજું પ્રફુલભાઈ કીધું એમ કે ભાઈ નેશનલના મુદ્દાઓ ઉપર જ લોકસભાની ચૂંટણી લડાતી હોય છે. જી બિલકુલ. પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ભાજપમાં 2 ઉમેદવારોને બદલવા પડ્યા તો કોંગ્રેસના એક રોહન ગુપ્તાએ અનિચ્છા દર્શાવી. બંને પક્ષમાં આવું કેમ બને છે અને આની અસર ચૂંટણી પર કેવી થશે? આપણે જે પહેલા ટ્રેન આવતી હતી ને, કે જે પહેલા કોલસાથી ચાલતી હતી, એ ચાલુ થવાની હોય ને ત્યારે ગડ 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 મોટો અવાજ કરે ને પછી એનું રેગ્યુલર રિધમ પકડાય. એટલે કોઈ પણ વસ્તુ છે ને, ચૂંટણી જ્યારે આવી રહી હોય ત્યારે કોંગ્રેસ અને ભાજપમાં ઉમેદવારોની પસંદગી, પછી એ ત્યાંના જ્ઞાતિ સમાજ, ત્યાંના કાર્યકરો, આ બધાની માનસિકતા છે ને એ વખતે એટલી બધી હાઈપર હોય છે ને કે એક ટિકિટ હોય અને 35 જણા લાઈનમાં હોય એટલે બાકીના 34 જણને અસંતોષ થવાનો જ છે. એટલે દરેક પક્ષની અંદર આ રીતે થતું જ હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પહેલી વખત આ જોવા મળ્યું છે કે વડોદરા અને સાબરકાંઠાના ઉમેદવારોને બદલવા પડ્યા છે. અને કોંગ્રેસમાં તો તમે કહ્યું એ રીતે રોહન ગુપ્તાએ સામેથી જ કહી દીધું કે ભાઈ મારે ચૂંટણી નથી લડવી, અને એમાંય તે એના પિતાની માંદગીનું બહાનું કાઢ્યું. પરંતુ એમાં ખરેખર તો કોંગ્રેસનો આંતરિક જૂથવાદ જ હતો અને ખેંચતાણ જ હતી, અને એના ઉપર અનેક પ્રકારના આક્ષેપો પણ પછી તો કર્યા છે. રોહન ગુપ્તા ઉપર તો ભાજપના પેરોલ ઉપર છે, એની ધંધો કરે છે, બધા આક્ષેપ છતાં કોંગ્રેસની લોકલ નેતાગીરી મોટા ભાગની ડફોડ છે એમ કહું તો મને અચકાઈશ નહીં. એના કારણે જ આવું બન્યું. ભાજપમાં જેમ પ્રફુલભાઈ કીધું એમ પહેલી વાર બન્યું કે ભાઈ 2 સીટની અંદર ગેરસમત થઈ કે જે કંઈ થયું હોય. પણ કોંગ્રેસમાં તો એટલે તો તમે જુઓ, રાહુલ ગાંધી ક્યારેક ગુજરાતનું કઈ જોતા જ નથી. એને ખબર પડી ગઈ કે અહીંયા દરેક વેચાયેલો છે. હું તમને વિષય નથી, નહીતર કોંગ્રેસના ટોચના નેતાઓએ કઈ ઉદ્યોગપતિઓ સાથે શું સોદાબાજી કરી છે એની બધી વિગતો પબ્લિક એકાઉન્ટ કમિટીના રેકર્ડ ઉપર છે. જી પ્રફુલભાઈ અને જી કિશોરભાઈ, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો ગાંધીનગર બેઠકની આજે આપણે વિસ્તૃત વિશ્લેષણ કર્યું અને પ્રફુલભાઈ તેમજ કિશોરભાઈ સાથે વિસ્તૃત ચર્ચા કરી. અત્યારે સીટ સર્જરીમાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું સીટ સર્જરીમાં નવી બેઠક સાથે. આવતીકાલે સીટ સર્જરીમાં જુઓ જામનગરની બેઠકનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ. નમસ્કાર.